મહેમદાવાદની 2 હાઈસ્કૂલના મકાન ફેરફારમાં કૌભાંડ. ટ્રસ્ટીએ પુત્રવધૂના નામે ખોટો ભાડા કરાર બનાવી બોર્ડને છેતર્યુંના ગંભીર આક્ષેપ. મહેમદાવાદની MM પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ અને જ્ઞાન જ્યોત હાઈસ્કૂલના મકાન ફેરફારમાં ટ્રસ્ટી વિરુદ્ધ બોગસ દસ્તાવેજોના આક્ષેપ. ટ્રસ્ટી અનિલ ચીમનભાઈ શુક્લાએ મકાન માલિક વિપુલ સોલંકીના નામે ભાડા કરાર કરવાને બદલે 2002માં પોતાની પુત્રવધુ જ્યોતિબેનના નામે ખોટો ભાડા કરાર તૈયાર કર્યો. બોગસ દસ્તાવેજો રજૂ કરીને શિક્ષણ બોર્ડને ગેરમાર્ગે દોર્યું. શાળાના મેદાનના નિયમનું પણ ઉલ્લંઘન કરી અન્ય મેદાનના ફોટા રજૂ કરવામાં આવ્યા. સામાજિક કાર્યકર કીર્તનસિંહ રાજપૂતે મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરતા આ મામલે તપાસની માંગ ઉઠી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીને 7 દિવસમાં વિગતવાર અહેવાલ મોકલવા સૂચના આપી. ટ્રસ્ટી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અને કાયદેસર કાર્યવાહી કરવાના પણ નિર્દેશ. મકાન માલિક વિપુલ સોલંકીએ વર્ષો જૂના આ વિવાદમાં અનેક ફરિયાદો અને કોર્ટ કેસ કર્યા હતા.